માળિયા મિયાણા પોલીસે સોનગઢ ગામે ડીઝલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો। 47 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 2 આરોપીઓને રંગે હાથ ઝડપી પડાયા છે, જ્યારે એક વ્યક્તિ ફરાર થઈ ગયો છે। સોનગઢ ગામે રામજી મંદિર પાછળ ટેન્કરમાંથી ડીઝલ ચોરતા 2 શખ્સોને રંગે હાથ ઝડપી લેવાયા। આ કાર્યવાહીમાં પોલીસે 47.14 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો, જેમાં 23,800 લીટરથી વધુ ડીઝલ અને ટેન્કરનો સમાવેશ થાય છે। આ ઘટના મોરબી જિલ્લામાં ડીઝલ ચોરીના વધતા કૌભાંડો પર પોલીસની કડક કાર્યવાહીનું જાણે એક જીવંત ઉદાહરણ છે। આ કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓએ ટેન્કર ચાલકો સાથે મળી મોટા પાયે ડીઝલની ચોરી કરી તેને બેરલમાં ભરી કાળા બજારમાં વેચવાનું કૌભાંડ ચલાવાતું હોવાની પ્રાથમિક તપાસમાં વાત સામે આવી છે। ઝડપાયેલા બંને આરોપીઓમાં એકનું નામ છે શ્યામજી સિંઘ કૈલાસસિંઘ રાજપૂત, કે જે મૂળ યુપીનો છે અને અમદાવાદમાં રહે છે, જ્યારે બીજો પકડાયો છે તેનું નામ છે પરેશ વિરડા, કે જે સોનગઢનો જ રહેવાસી છે। જ્યારે ફરાર થઈ ગયેલો આરોપી દશરથ હુંબલ, જેને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે આ ઘટના પરથી સવાલ ઉભો થાય છે કે આવા કૌભાંડો કેટલા દિવસ સુધી ચાલતા રહેશે। ત્યારે હાલ તો આ કેસ મોરબી જિલ્લાના હાઈવે અને ગામડાઓમાં ડીઝલ ચોરીના વધતા જતા કૌભાંડોની ગંભીરતા દર્શાવે છે, અને હવે પોલીસ આ કૌભાંડ કેટલા સમયથી ચાલી રહ્યું હતું અને તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ કરી રહી છે।